મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે ફરી તમારા બધાનો આજના અમારા વિડીયોમાં. અને જ્યાં જ્યાં વરસાદ આવ્યો ત્યાં કહી જાઓ, અમારે તો આવ્યો નથી. કાલ સાટાને એવું નાખ્યું હતું ને અત્યારે અમારે જગર મસ્ત વાતાવરણ છે જોરદાર. હજી તો ચા નાસ્તા કર્યા, સંજવારી પોતા ફળિયા વારી નાખ્યું. હજી કપડાં ધોવાના બાકી છે. કામ ચાલુ હોય બા અત્યારમાં એના કપડાં ધોઈ ગયા, ગાંઠિયા ખાઈ ભાજી બધું આવી ગયું. અમારું કામ ચાલુ છે ને અત્યારમાં બાય આવી ગયું. એના કપડાં રાખીને બેઠા બાનું કામ આવું છે એના. જો આજ બા વરસાદ આવવાનો 100%. આજ વરસાદ આવશે મૂકી દઈ કેમ કે અત્યારે છે ને બાફેલા બટાકાનું શાક બનાવવાનું છે ને રોટલા. કાલે હતી મગની દાળ, અત્યારે હવે છે ને બટાકા જો લાટલા બટાકા લઈ લીધા અને આપણે બાફવા મૂકી દઈએ. બાફેલા બટાકાનું મસ્ત શાક બનાવવાનું છે જોરદાર. હવે જો કારીગર આપણે આવી ગયા છે અને જો મસ્ત આમ લાદી નાખ્યા જોરદાર, કાંઈ ઘટે નહીં. ટાઈસું જો આમ ઓલા આવી ગયા બા, એને ક્યાં કોમેડી કરાવે. હા એ મેરો છે ને આમાં જબર કારીગર છે. એ આપણે વનવે હાલે હો ભાઈ લાદીનો. જો પણ એક લાદીમાં કેવરાવ્યા નહીં મેરા. આ હેઠેની લાદી ચોંટાડવામાં તો 1 કલાક હોય ગઈ બોલો. કેમ કે ત્યાં ઓલી પ્લાસ્ટર વાળી દિવાલ હતી ને એટલે ન લઈ ગઈ. બાકી આ જો આ મેરાનું ફ્લોરિંગ જો કાંઈ ઘટે, કાંઈ ન ઘટે. આ તો કાલ મારી હતી ને, અત્યારે આ ચાલુ કરી છે મેરાએ. જો આ લાગી ગઈ હોય પણ એક ટાઈસે હેરાન કર્યા બાકી નહીં મેરા. જો આ કામ અઘરું છે હો ભાઈ, ફૂલે ફૂલ. અને એમાં કેવું છે ખબર? જો આ ફ્લોરિંગ રહ્યું ને આ 250 મસ્ત લાગે. આ નળ કનેક્શન છે આપણે. હવે આ બધું થઈ જાય ને પછી નળ લગાડી દેવાનું. હવે આટલું બાકી છે એટલે આ તો હમણાં એવું થઈ જાય. આ અત્યારે ને કર્યું છે ને આમાં ઘડી કેમ બંધ રાખ્યું? આ નીચેની ટાઈલ્સ રહીને ચોટતી નહોતી, અહીંયા પ્લાસ્ટરવાળી દિવાલ હતી ને એટલે કે આ થોડીક વાર હુકાય ને 10-15 મિનિટ પછી પાછળ લાગી એવી રીતનું કામ છે. અહીંયા આપણે હાથ વોશ કરવા ડુંગળી મૂકવાની છે. બધા છે વાર લાગશે ને કામ લાગે. અત્યારે બફાઈ ગયા પણ થોડા વધારે કાંઈક કરો એટલે એકાદું કાંડ તો થાય ભાઈ. એ તો નિયમ છે. જો હવે બા કહે ને તું બટાકાને એવું સુધાર નાખ ને તમે રોટલા કરી નાખો. એમ તો નહીં વાંધો આવે બા, બહુ નથી બફાય એટલે મોટા સુધાર શાક તો કમ્પ્લીટ એટલે આમ સુંદર ન થાય બરાબર. એટલે આમ હલાવવાનું નહીં તો પાણી વધારે સુંદર ન થાય. બટાકા સુધાર નાખી ને ઠંડક પાણી ડાળ સુધાર નાખ્યા બા બધું કાઢા બેટા મરચા અને કોથમીર અને રોટલા પણ મસ્ત તૈયાર થઈ ગયા. મારા ચોપડવાને બાકી રોટલા ચોપડી હાથ બળ્યો તો દાંત જો બા કેવા મસ્ત રોટલા છે. સુપર ચકાડા છે. અમાર મસ્ત હોય ને ચોપડી નાખે પછી સોય ખાવ ને અને જે રોટલા ખાતા હોય ને એ મને છે ને કોમેન્ટમાં જણાવજો કે રોટલા સારા છે કે નથી સારા. જરૂરથી છે ને સબસ્ક્રાઈબ કરજો. હા હા ગરમ એમાં છે ને તરવો રોટલો હોય ને એટલે સામે પડે. જો હવે બધા રોટલા હોય ને ચોપડી નાખવાનું ને બા એને શાકનો વધાર લગાડીશું મસ્ત મજાનો લઈને આખા મરચાં રાય જીરું બધું. અને આ બાફેલા બટાકા શાક બહુ સરસ લાગે. રસોઈવાળો કરે ને બાય મસ્ત વઘાર લગાડો કડક એકદમ. બસ વઘારની સ્મેલ જ એટલી એવી. સુગંધ અને વઘાર કેવો થયો ખબર? તો આ શાક કેવું બનશે રાખી તો એમાં કિંમત છે. વઘાર જોરદાર લાગી ગયો. એકદમ કાળો દહીં થાય ને મસ્ત એકદમ થાય. તમે જોવો તો બાફેલા બટેકાનું શાક જેને ખાવાનું તમારું મન થઈ જાય. જોવો ને એટલે ખાઈ જાય. 8 વાગી ગયા, રસોડું ચાલુ થઈ ગયું છે. બા રસોઈ બનાવવાની છે ને રસોડું કહે છે એટલે મને એવું બોલાવ્યું કે રસોડું ચાલુ છે. આજ હવે ઘણા દિવસો પછી બને છે કઢી. કાલે તો ડુંગળી બટેકા હતા, આજે કઢીનો પ્રોગ્રામ થાય બાજરા રોટલા. આ કઢી ખીચડી અને બાજરીના રોટલા બનશે. એટલે રોટલા બની ગયા અને ખીચડી થઈ ગઈ અને કઢી થાય છે. ઓનલી ફોર કઢી બાકી છે હવે. કાઠિયાવાડી હા વાળુમાં કઢી રોટલા ખીચડી
અને આજે ડુંગળી દડો ડુંગળી હોય, કાળેલા મરચાં હોય, રાયતા મરચાં બધું અને સરસ. આમ જો બહાર અત્યારે વાવાઝોડું ચાલુ થઈ આ ગયું. સાઈડે આવે છે વરસાદ જાય ને. બતાવું આવવાનો લગભગ મને એવું લાગે એનો ગરમી જો અંધારું ઘમ ઘોર છે. એ ચાલુ હોત થઈ ગયો વરસાદ તો. આવશે. જો તો બારીશ જો બારીશ અંધારું થયું. આમ અંધારું આમ જો પવન વરસાદ આવવાનો હોય છે. જો વીજળી કેવી થાય છે. મસ્ત ઠંડો પવન આવે છે એટલે આગળ ક્યાંક વરસાદ હોવો જોઈએ. તે ઠંડો પવન આવે.